जय भीम गुजरात चैनल पर हूँ प्रवीण कुमार। साथियों, आज 14 फेब्रुआरी है। 14 फेब्रुआरी आम तो विश्व में वेलेंटाइन डे तरीके प्रख्यात है अथवा तो प्रसिद्ध है। प्रेमना प्रतीक तरीके 14 फेब्रुआरी ने ओळखवामां आवे छे। परंतु मारे आज 14 फेब्रुआरी दिवसे भारत में घटेली बे घटनाओं विषे बात करवी छे। अने आ बंने घटनाओं बहुजनना इतिहास में खूब ज चर्चास्पद अने एक आगू अने अनोखू महत्व धरावे छे। 14 फेब्रुआरी 1994 ना दिवसे वीरांगना फूलन देवी, साथियों हूँ बात करवा मांगू छू फूलन देवी विषे। फूलन देवीनो थोड़ोक परिचय आपने आपू तो फूलन देवीनो जन्म 10 ऑगस्ट 1963 ना रोज उत्तर प्रदेशना जालौन जिल्ला में गोरवा गाम में थयेलो। ते पछात जाति मल्हार कोमनी जाति में आता था। उत्तर प्रदेश में मल्हार जाति ने अछूत जाति गणवामां आवे छे। फूलन देवी स्वभावे पहलेथी ज आत्मसन्मानी हती। જ્યારે તેની ઉંમર માત્ર 10 વર્ષની હતી ત્યારે એના પિતાજીની જે એક વીઘો અડધો વીઘો જે જમીન હતી એ જમીન એના પિતાજીના મૃત્યુ થયા પછી એમના ચાચા એટલે કે એમના કુટુંબીજનોએ એ જમીનને પચાવી પાડી અને જેના વિરોધમાં એ ઉપવાસ ઉપર પણ બેઠેલી અને એણે બંડ પુકારેલું। એટલે પહેલેથી જ એનો જે સ્વભાવ હતો એ અન્યાય સામે લડાઈ લડવાનો અથવા તો ન્યાય માંગવાનો હતો। ફૂલન દેવીના લગ્ન માત્ર 11 વર્ષની ઉંમરે એનાથી 20 વર્ષ મોટા યુવાન સાથે એટલે પુરુષ સાથે કરવામાં આવેલા, જેનું નામ હતું પુતીલાલ। साथियों, आ फूलन देवी जे सासरे अने जे जग्याए जे लग्न करवामां आवे त्यां आ एना पति एना पर खूब जुल्म अत्याचार एनी साथे मारझूड़ करी एने खूब रंजाड़ी अने नानी उंमरे आ वेदना थी फूलन देवीनुं मगज एनुं जे हतुं ए एने एक विद्रोह में परिवर्तित थई गयो। एनो स्वभाव अने एना पतिने छोड़ी अने एना गाम में पाछी रहेवा आवी। गाम में पण गामना लोकोए परिवार लोकोए कुटुंबीजनोए एने साथ ने सहयोग न आप्यो। ए समय दरमियान में एनी ओळखाण बाबूलाल गुर्जर एक गिरोह थी जेने आपणे डाकू कहीए छीए। आ मध्य प्रदेश अने उत्तर प्रदेशनो विस्तार चंबलने अडीने आवेलो आ विस्तार हतो अने एनी साथे आ फूलन देवीनो ओळखाण थई अने एने एमनी गिरोहमां लई जवामां आवी। त्यां विक्रम मल्हार नामनो एक युवान हतो। ये युवाननी साथे फूलन देवीनी ओळखाण थई अने विक्रम मल्हारे आ गुर्जर जे हतो एनी गोળી मारीने हत्या कर दीधी। आम फूलन देवीना बीजा पति तरीके विक्रम मल्हारनुं नाम पण लई शकाय। अने एनी बाबू गुर्जरनी टीम में जे 2 राजपूत लोको हता એ લોકોએ
ગામમાં જઈ અને જે આ બાબુ ગુર્જરની હત્યા કરી હતી એના વિરુદ્ધમાં લોકોને બોલાવવામાં આવ્યા, ઉશ્કેરવામાં આવ્યા. જોકે એમાં એ જે બાબુ ગુર્જરની હત્યાથી એમાં ઘણા બધા લોકો એની ગેંગમાં જે ગિરોહમાં જે હતા એમાં જે ઊંચી જાતિના લોકો હતા એમની પણ હત્યા થયેલી. એટલે ફૂલનદેવી વિક્રમ મલ્હાર જોડે રહી અને વિક્રમ મલ્હારની સાથે તે ગેંગની અંદર એના જે વિદ્રોહી એની માનસિકતા બનેલી ન્યાયની એ લેવા માટે હંમેશા ઝઝૂમતી રહી. એક દિવસ એવી ઘટના બની કે આ ગામના લોકોએ, જે ગામનું નામ હતું બહેરાઈ, કાનપુરની બાજુમાં આવેલું ગામ હતું, એ ગામના લોકોએ આ ફૂલનદેવીને પકડી અને એ ગામમાં લાવીને એના ઉપર ગામના 22 જેટલા ઊંચી જાતિના લોકોએ સામૂહિક બળાત્કાર કર્યો. 3 અઠવાડિયા સુધી આ ઘટના ચાલુ રહી. એક નિસહાય મહિલા, અધિકાર માંગતી મહિલા સ્વતંત્ર ભારતની અંદર પોતાના હકના અધિકાર માટે ઝઝૂમતી એક અબળા નારી ને આ ઉચ્ચ જાતિના લોકોએ સતત એને માનસિક ત્રાસ આપી અને એના ઉપર સામૂહિક બળાત્કારની ઘટનાઓ બનાવી. એનો જે પતિ વિક્રમ મલ્હાર હતો એની પણ એમણે એ લોકોએ હત્યા કરી નાખી. અને એટલેથી આ લોકો ન અટક્યા અને આ ફૂલનદેવીને નિવસ્ત્ર કરી અને આખા ગામમાં એને ફેરવવામાં આવી. આજે વરવું ચિત્ર બન્યું ગામની અંદર એક મહિલા સાથે, કારણ કે આ મહિલા અછૂત મહિલા હતી, અધિકાર વંચિત મહિલામાંની હતી. પરંતુ આ ફૂલનદેવી હતી, એણે મનોમન એ દિવસે નિર્ણય કર્યો કે મારી સાથે જે આ હિચકારું કૃત્ય બન્યું છે, આ મારી સાથે જે ઘટના ઘટી છે, અમાનવીય ઘટના ઘટી હતી, કુદરતના ન્યાય અને સિદ્ધાંતની વિરુદ્ધની આ ઘટના હતી. એ ન્યાય માગવાના બદલે એના સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો, એના ચારિત્રને લાંછન લગાડવામાં આવ્યું, એની શાલીનતા ને આ ઉચ્ચ વર્ગના લોકોએ જાહેરમાં સરેઆમ નિવસ્ત્ર કરી અને એને ફેરવવામાં આવી. અને ફૂલનદેવીને આ રીતે જે એનું અપમાન થયું, જે એના ચારિત્રની સાથે આ લોકોએ ખિલવાડ કર્યો, એનો બદલો લેવાનો એને મનોમન એ દિવસે નક્કી કર્યું. અને સાથીઓ, આ ફૂલનદેવી, આ મલ્હાર જાતિની આ વિરાંગના ફૂલનદેવી ખૂંખાર મહિલા બની અને બદલાની ભાવનાઓથી તે સતત દિન રાત ચંબલોની કહેવાય કે ત્યાં ભટકતી રહી, પહાડોમાં, ખાઈઓમાં. અને એક દિવસ એવો આવ્યો, 14મી ફેબ્રુઆરી 1881ના દિવસે ડાકુ ફૂલનદેવી બનેલી, એ ગિરોહની સરદાર બનેલી. અને મલ્હાર લોકો જે હતા સાથીઓ, ડાકુઓમાં પણ ઊંચી જાતિના ડાકુ અને નીચી જાતિના ડાકુઓના 2 ગ્રુપો હતા. આ મલ્હાર જાતિનું જે ગ્રુપ હતું એણે બહેરાઈની અંદર એક લગ્ન સમારંભ, કાનપુરની બાજુમાં ગામ છે ત્યાં લગ્ન સમારંભ ચાલતો હતો અને ત્યાં ફૂલનદેવીએ એના સાથીઓ સાથે ધાડ પાડી અને જે લોકોએ
એના પર બળાત્કાર ગુજાર્યો હતો, એના પર સિતમ ગુજાર્યો હતો, એના પર અત્યાચાર કર્યા હતા, એના જુલ્મ કર્યું હતું, એનું શારીરિક શોષણ કર્યું હતું, એને જે યાતનાઓ આપી હતી, એ યાતનાઓનો બદલો લેવા માટે એણે લાઈનબદ્ધ આ 21 ઉચ્ચ જાતિના લોકોને ઊભા રાખી અને એમને ગોળીએ મારવામાં આવ્યા હતા. આ 14મી ફેબ્રુઆરી 1981ની ઘટના છે. આ ભારતની ઘટના છે, આ ઉત્તર પ્રદેશની ઘટના છે, આ દેશની શોષિત મહિલાની ઘટના છે. એક એના અધિકાર માટે લડતી ઝઝૂમતી એક પ્રમાણિક, નિષ્ઠાવાન, ચારિત્રવાન મહિલાની ઘટના હતી, જેની સાથે આ સમાજના રીત રિવાજોએ એને ડાકુ બનવા માટે મજબૂર કરી હતી. સાથીઓ, તેમ છતાં 1983ની અંદર ફૂલન દેવીએ આત્મસમર્પણ કરવાનો નિર્ણય લીધો અને એણે મધ્યપ્રદેશની સરકાર સાથે વાતોઘાટો કરી. એ વખતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અર્જુન સિંહ હતા અને એની સાથે એમણે માંગો રાખી. એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી પણ એમાં દરમિયાનગીરી કરેલી અને એવું કહ્યું કે ફૂલન દેવીને જો એ હથિયાર હેઠા મુકતી હોય તો એને આત્મસમર્પણ કરવા માટે એનો અવસર આપવો જોઈએ, એનો મોકો આપવો જોઈએ. અને એણે આત્મસમર્પણ 1983માં કર્યું. એણે એ વખતે જે શરતો મૂકી, આમ એક શરત એ પણ મૂકી હતી કે હું ઉત્તર પ્રદેશની પોલીસ ઉપર મને વિશ્વાસના ભરોસો નથી, એટલે મને ત્યાંની જેલમાં ન રાખવામાં આવે અને મધ્યપ્રદેશ રાખવામાં આવે. અને મધ્યપ્રદેશ સરકારે એને આત્મસમર્પણ કરી અને એને જેલમાં રાખવામાં આવી. સાથીઓ, 1994ની અંદર ઉત્તર પ્રદેશની અંદર મુલાયમ સિંહ યાદવની સરકાર આવી અને મુલાયમ સિંહ યાદવની સરકારે આ ફૂલન દેવી ઉપર 30 જેટલા અપહરણના ગુનાઓ, લૂંટફાટ, ડકેતના એમ કરીને 48 જેટલા એના ઉપર સંગીત આરોપો મૂકવામાં આવેલા હતા. એ ઉત્તર પ્રદેશની સરકારે 1994માં માફ કર્યા. સાથીઓ, આ સંવિધાનની તાકાત છે. આ સંવિધાને એક મહિલાને, એક વિરાંગનાને એના હકના અધિકાર માટે આ સંવિધાનિક તક આપી અને 1994માં એને દોષમુક્ત જાહેર કરવામાં આવી અને એને જેલમાંથી મુક્ત કરવામાં આવી. અને આમ એક વિરાંગના ફૂલન દેવી ફરી પાછી સામાન્ય જીવનમાં જોતરાઈ ગઈ. 37 વર્ષનું માત્ર ટૂંકી આયુષ્ય એણે ભોગવ્યું, પરંતુ આ 37 વર્ષની અંદર એની સામે જે અત્યાચારો થયા, જુલ્મ થયા, શોષણ થયા, એની કહાની દર્દભરી છે. અને બીજી એક ઘટના ફૂલન દેવીની સાથે જે બની એ ખૂબ જ ઐતિહાસિક ઘટના છે. જેવી એના ઉપર આરોપ મુક્ત કરવામાં આવ્યા, તરત જ એણે 1994માં ભારતનો મૂળ ધર્મ સમતા, સ્વતંત્રતા, બંધુતા, સમાનતા, ભાઈચારો, પ્રેમ, કરુણાનો જે ધર્મ હતો, જે તથાગત ગૌતમ બુદ્ધે સ્થાપેલો ધર્મ હતો, એ ધર્મ એમણે સ્વીકાર્યો. આ ઐતિહાસિક ઘટના છે ભારતના ઇતિહાસમાં. ફૂલન દેવીની સાથે સાથીઓ 1996માં 11મી લોકસભાની અંદર એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ મિર્ઝાપુર લોકસભા સીટમાંથી સમાજવાદી પાર્ટીમાંથી તેઓ સંસદ તરીકે ચૂંટાયા. એ પછી 1999માં ફરીથી મિર્ઝાપુર લોકસભાની સીટમાં તેઓ લોકસભાના સાંસદ તરીકે ઊભા રહ્યા અને ચૂંટાયા. આમ 2 વખત આ દેશના સંવિધાને, લોકતંત્રએ એને સંસદ બનવાનો પણ અવસર આપ્યો. સાથીઓ,
25 જુલાઈ 2001ના દિવસે તેઓ દિલ્હી એમના પોતાના નિવાસસ્થાને હતા ત્યારે અચાનક જે ઉચ્ચ જાતિના 21-22 લોકોની જેણે ફૂલનદેવીએ ગોળી મારી અને જે એના સ્વાભિમાનનો માન સન્માનનો જેણે બદલો લીધો હતો એ લોકોની સામે એણે આજીજી નહોતી કરી. એની સાથે જે ઘટના બની અને ભીખ ન માગી, એણે પોલીસ કેસ ન કર્યો, ફરિયાદ ન કરી, પણ એણે ખુદે પોતાનો ન્યાય નક્કી કર્યો અને 21 જણની 22 જણની જેણે સરેઆમ ગોળી મારીને જાહેર ગામમાં હત્યા કરી. એમનાનો એક વ્યક્તિ શેરસિંહ રાણાએ ફૂલનદેવીને પીઠ પાછળ ઘા કરી અને એક પછી એક 9 જેટલી ગોળીઓ એના શરીરમાં ધબરાઈ દીધી અને 25મી જુલાઈ 2001ના દિવસે આમ ફૂલનદેવીનો ઇતિહાસ માત્ર 37 વર્ષની ઉંમરે સમેટાઈ ગયો, પણ આ ભારતના ઇતિહાસમાં અછૂત મહિલા તરીકે એ વીરાંગના થઈ. ઇતિહાસની અંદર એ સવર્ણ અક્ષરે એમના આરાંકિત કરવામાં આવ્યા. આ હતા ફૂલનદેવી, જેમના ઉપરથી એક પિક્ચર પણ બન્યું છે, બેન્ડેડ ક્વીન, અને આ પિક્ચરે ખૂબ લોકચાહના પણ મેળવી હતી. તો સાથીઓ, આજના દિવસે જય ભીમ ગુજરાત તરફથી 14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે નહીં, પણ આ વીરાંગના ફૂલનદેવીનો ન્યાય અને અધિકારનો દિવસ. 14મી ફેબ્રુઆરી એટલે ફૂલનદેવી આ દેશનો મૂળ ધર્મ તથાગત ગૌતમ બુદ્ધે સ્થાપેલો સમતા, સ્વતંત્રતા અને બંધુતાના દિવસે એમને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. એ દિવસ તરીકે આપણે બહુજનો ઉજવીએ, ઓળખીએ, મનાવીએ એવી આશા અને વિશ્વાસ સાથે જય ભીમ, નમો બુદ્ધાય.